નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયો જે આવનાર નવી ભરતી છે તેની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે વિડીયો શરૂ કરી. તો જે આ રિક્વાયરમેન્ટ છે તેનું ઓર્ગેનાઇઝેશન છે તે ઇન્ડિયન આર્મી. પોસ્ટનું નામ તો લેફ્ટનન્ટ છે. વેકેન્સી 90ની છે. જોબ લોકેશન ઇન્ડિયા. ઓલ ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે. સેલરીની વાત કરીએ તો 56,100થી લઈને લેવલ 10 સુધીનું તમને સેલરી જે પ્રેમેક્ટિક છે તે તમને મળવાપાત્ર રહેશે. એડવર્ટાઇઝ નંબર અહીં આપેલા છે. લાસ્ટ ડેટ એપ્લાય કરવા માટેની 13/6/2024 છે. ત્યારબાદ મોડ ઓફ એપ્લાય, તો એપ્લાય તમે કઈ રીતે કરી શકશો, તો તેના માટે છે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ત્યારબાદ કેટેગરી તો એ છે ઇન્ડિયન આર્મી રિક્વાયરમેન્ટ 2024. હવે આ ભરતી માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે, તો 12 પાસ અને 60 માર્ક તમારે PMCN એપ્રેન્સ ઇન જી મેનમાં હોવા જોઈએ. અને બાકીની જે માહિતી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ડિટેલ છે તે તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને અને તેમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં એજ લિમિટ આપવામાં આવેલી છે. એજ લિમિટ છે તે 16.5 વર્ષથી લઈને 19.5 વર્ષ. હવે આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી ભરવાની નથી રહેતી. હવે આપણે આ રિક્વાયરમેન્ટ છે તેનું સિલેક્શન પ્રોસેસ જોઈએ તો સિલેક્શન પ્રોસેસ છે અહીં આપેલી છે. સિલેક્શન પ્રોસેસ તેમાં સ્ટેજ 1માં શોર્ટ લિસ્ટિંગ ઓફ એપ્લિકેશન. ત્યારબાદ બીજું સ્ટેજ છે SSB ઇન્ટરવ્યૂ. ત્યારબાદ ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ચોથું છે મેડિકલ એક્ઝામિનેશન. તો આ રીતે તમારે એક્ઝામની પ્રોસેસ છે. તો મિત્રો, આ હતું નોટિફિકેશન. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલમાં પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.